શહેર નજીક ગોલ્ડન ચોકડી પાસે નડતરરૂપ દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો, જો કે કેટલાક લોકોએ તંત્રની કામગીરી સામે વેધક સવાલો ઉઠાવ્યા હતા। વડોદરા શહેર નજીક ગોલ્ડન ચોકડી વિસ્તાર જે થોડાક સમયથી વિવાદમાં જોવા મળ્યો છે। લારી ગલ્લાવાળા જે નેશનલ હાઈવે છે ત્યાં આજરોજ દબાણ દૂર કરવામાં આવ્યા હતા। સાથે સાથે કોઈ પણ લારી ગલ્લા ધારકને સૂચના કે નોટિસ આપ્યા વગર હટાવવામાં આવ્યા હોવાના રહીશોએ આક્ષેપ કર્યા હતા। રહીશોની માંગ હતી કે જે ગોલ્ડન ચોકડી પર હજુ દબાણ કરીને બેઠેલા છે તે દૂર કરવામાં આવે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવે તેવી માંગ છે। અમુક લોકોનું દબાણ હટાવવામાં આવે છે તો અમુક લોકોનું દબાણ હટાવવામાં કેમ નથી આવતું? જે હાઈવે ઓથોરિટીમાં આવે છે તે અમુક લોકોનું હટાવવામાં નથી આવતું। શું હાઈવે ઓથોરિટીના જે પણ અધિકારીઓ છે એમની કોઈ મિલીભગત છે જેનું દબાણ હટાવવામાં નથી આવતું? તો તેમને હાઈવે ઓથોરિટી અને શું એ કોઈ પ્રકારની રિશ્વત આપવામાં આવે છે તેવા ઘણા બધા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। અત્યારે જે NHIની અમને જે ગાઈડલાઈન મળી છે કે જે તે હાઈવેની અંદર જે તે દબાણો આવશે એને દૂર કરવાના છે અને આ કામગીરી આપણે ગોલ્ડન ચોકડીથી લઈને કપુરાઈ સુધી કરવાની છે। અત્યારે NHIમાંથી અમને ગાઈડલાઈન આપી છે કે ભાઈ દબાણ હટાવો। અમને જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે અમે કમિશનર સાહેબ પાસેથી પ્રોટેક્શન માગ્યું છે અને પ્રોટેક્શનમાં કમિશનર સાહેબને અમે લેખિતમાં